રાજ્યભરમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ વિભાગ સામે ગ્રાહકોએ મોરચો માંડ્યો છે, ત્યારે વેરાવળમાં વીજ વિભાગે સ્માર્ટ મીટર અને હાલના મીટરમાં કોઈ પ્રકારના ચાર્જિસ વધારે નથી આવતા. ઉલટાનું મીટર આધુનિક યુગમાં સમયનો બચાવ કરે છે અને લોકોને રોજનું વપરાશનું તેમજ ખર્ચનું મેન્ટેનન્સ કરે છે. ત્યારે લોકોમાં ફેલાતી અફવા બાબતે વીજ વિભાગે ખુલાસો કર્યો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો વેરાવળ, તાલાળા અને સૂત્રાપાડામાં 1 લાખથી વધારે સ્માર્ટ મીટર લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં હાલ 400થી વધુ સ્માર્ટ મીટરો લાગી ચૂક્યા છે, જેમાં કોઈ ફરિયાદ ન હોવાની વીજ વિભાગે જણાવ્યું હતું. આ બાબતે પીજીવીસીએલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વેરાવળમાં 400થી વધુ મીટર લાગ્યા, કોઈ ફરિયાદ ન મળી હોવાનો દાવો પણ કર્યો છે. મીટર ફરજિયાત નહીં, મરજિયાત છે. સ્વેચ્છાએ લગાવવા દે તો લગાવશે તેવું જણાવ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. હું જે કાચા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, વિભાગીય કચેરી, પીજીવીસીએલ વેરાવળ. મીડિયામાં જે આક્ષેપો લાગે છે, ગેરસમજણો છે, એ દૂર કરવા માટે આજની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપને કહી દઉં, વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ 1,05,000 જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 414 જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે, જેમાં પીજીવીસીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અત્યારની કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ, અત્યારની કચેરીના કર્મચારીઓને ત્યાં મીટર લગાડવાના છે, ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે. ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ ત્યાં મીટર લગાડવામાં આવેલ છે. વેરાવળમાં જે 414 ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે, એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી. બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરિફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી. જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે. મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પણ લગાડેલા છે, જેથી મીટરો બરાબર ચાલે છે એ સાબિત થાય. અને જે લગાડવામાં આવેલ છે એમાં સાબિત પણ થયેલ છે કે આ મીટર કોઈ ફાસ્ટ નથી ફરતા. બિલમાં અમે જે વાત કરી તેમ કોઈ જાતનો ચાર્જિસમાં ફેરફાર નથી. મીટર સામાન્ય રીતે જ ફરે છે અને ચેક માટે અમે વધારાના મીટર મૂકેલ છે. એ ચેક મીટરે પણ સાબિત કરેલ છે કે આ મીટરો ફાસ્ટ નથી ફરતા, બિલ નોર્મલ જ રહે છે. અમે લોક જાગૃતિ કરી છે. લોકોને ત્યાં જ્યારે મીટર લગાડવા જઈએ છીએ એમને પૂરતી સમજણ આપી કેવી રીતના બિલ બને છે, પૂરતી સમજણ આપીને આપીએ છીએ. એટલે વેરાવળમાં એવો કોઈ બિલ વધારાનો પ્રશ્ન આવેલ નથી.